ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે મારા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. વેલકમ ટુ જગદીશ ડેર બ્લોગ ચેનલ. હવાર નહીં પણ બપોર થવા આવી છે. બ્લોગ મારે ભાઈ શૂટ કરવાનું મને યાદ નહોતું, પણ આજ મને બ્લોગ શૂટ કરવાનું યાદ કેને દેવરાયું ખબર? આમતા જો ઓહો, મારા મમ્મીએ મને યાદ દેવરાયું કે એટલું હું બકાલું બધું નીચેથી લઈ આવી હોઉં તો એ કે આજે રાખ શૂટ કરી કે બધું જોઈ લ્યો. હાલો મમ્મી. હે એમાં શું હોય? એમાં લિફ્ટ છે મમ્મી? આ બધું શૂટ કરું ને મમ્મી? ઓકે હાલો મિત્રો, અમે આ બધું લીધું છે, કેળાના ફ્રૂટ ને આ પપૈયું ને બટેકા ને ધાણા ભાજી, ગાજર, ટમેટા, આદુ ને કારેલા ને ગુવાર ને કાકડી, મરચા ને કોબી ને આ છે ને આ બે વસ્તુ તારા હાથું ને જેને ભાવે ને આ કોપીઓ ના કેરું મને બધા ભાવે. ઓકે એવું છે. આ ભાઈ ને ભાવે ગાજર ને તુરિયા અલગ અલગ લેવું પડે. ઓકે ઓકે છોકરા હાથું ઓકે નાઈસ. આપણે કરવું પડે. ઓકે મને રૂમમાં ધરાર બોલાવા આવ્યા હોય કે વિડીયો ઉતાર. વાહ મમ્મી, થેન્ક યુ સો મચ ફોર. મા જેવી હોય માં. હે મા જેવું તો કોઈ હોય જ નહીં. માતા માં હે, સમજો તો થાય. હું ન સમજતો માં કઈ વાંધો સમજો પણ મારનું પેલા લો ફ્યુલ હે ઇન્ડિકેટર દેખાડી દે. ઈ નથી દેખાડું છે. અવાજ સાંભળ ખાલી ઉપર સાયલેન્ટ થઈ જાય એકદમ. કઈ હોય ભાઈ, પેલા હતો એ નામી હતો, અટાણે કઈ ખબર જ નથી પડતી ભાઈ. કંપનીમાંથી આવી હોય ને શોરૂમ માંથી એવી મસ્ત બ્લોગ કેમ નથી બનાવતો હમણાં? બ્લોગ હરખા નાખતો નથી. હું હે બ્લોગ હું બનાવું યાર? મને વિચાર આવે કે હું બનાવું. કન્સિસ્ટન્સી. સોરી, કન્સિસ્ટન્સી. ઇટ્સ કન્સિસ્ટન્સી, યુ નો. કન્સિસ્ટન્સી યા યાર. એકચ્યુઅલી મને અત્યારે હે ને આમાં ઓલું ગીત ગાવાનું મન થાય છે. ક્યું હે ગુજરાતી ભાઈબંધ વાળું કંઈક? કે લોય નો નતો. અરે ના ભાઈ, વધેમાં બાજી મહેરબાની નથી હે કે એટલાય તમે હજી તે નથી ઈ ગીત ગાવા આપણે આમ. આમ જ હા એકચ્યુઅલી જવાનું છે હાપા, કેમ કે આપણે ભાઈ હવારમાં આપણી ગયા સેલ્ટોસ ગાડી છે ને સર્વિસમાં મૂકી આવ્યા. સર્વિસમાં દઈ 10,000 કિલોમીટર હાલી ગઈ હતી, બીજી સર્વિસ હતી અને એમાં સાઉન્ડની વચમાં પ્રોબ્લેમ આવી હતી ને મેં શોરૂમે જઈને કહી દીધું મેં કે ભાઈ આ પ્રોબ્લેમ તમારાથી હમી થાય ને તો જ મને ફોન કરીને કહેજો ગાડી લેવા આવો, બાકી મેં મારે ગાડી નથી જોતી, રાખો તમે. થઈ ગઈ ગાડી. હા થઈ ગયું હમ ભાઈ. ગમે એ નવી વસ્તુ સેડા હું કાપી દઉં. એ કઈ ને નવી ગમે એ વસ્તુ હોય ને ભાઈ, આ ગાડી ગમે એ હોય ભાઈ, એમાં નવું હોય ને એટલે એમાં કંઈક પ્રોબ્લેમ આવી હોય મારે તો ભાઈ. કઈ આવ્યો જ નહીં પ્રોબ્લેમ. નવી નથી ને કે તમારે ક્યાં નવી હે? 5 વર્ષ જૂની, 75 વર્ષ જૂની 5. 38 વર્ષ. આને હું કેદી નો કહું તું ગાડી બદલાવ. આનો માઇન્ડસેટ છે ને એકદમ બિઝનેસ માઇન્ડસેટ છે, અને હંમેશા ભાઈ એવા માણસ હારે જ તમારે ઉઠક બેઠક રાખવાની જેનો માઇન્ડસેટ હોય ને એ બિઝનેસ માઇન્ડેડ હોય. મને ઈ બી કે હું તારા ભેગો રહું, મારો માઇન્ડસેટ બદલાઈ ના જાય ને તો સારું. ના ભાઈ ના, તારા ભેગો રહીને તારા જેવો થઈ ગયો હું. ના ના એવું તો હજી થયું નથી. તમારા ખર્ચા જોતા સાહેબ અમને લાગતું નથી કે તમારો માઇન્ડસેટ બદલાય. બોલો 200 ઓર થઈ થોડો હાલે. ભાઈ ગાડી એને ખબર હે ગાડીની મારે બીજી લઈ લો, એને ખબર હે, બધા એમ કહે કે ભાઈ આવી શું ગાડી રાખી, તોય એની એલિફન્ટ આઉટફિટ દુકાન કરી લીધી, ટ્રાન્સફોર્મરની એવડી ઓફિસ કરી લીધી, પણ ગાડી હજી નથી બદલાવતો. હવે એમાંથી પૈસો આવીએ ને ગાડી છોડાવશે. ધીસ ઇઝ અ ગુજરાતી માઇન્ડસેટ ગાઈઝ. બીજો કે ફેક્ટરી લગાડવી છે ભાઈ. હા જો ફેક્ટરીમાં જાવું છે. એટલે હંમેશા ભાઈ હે ને પૈસા ભલે તમારા અગર 1 કરોડ રૂપિયા આવી જાય ને તો તમે એમાંથી 10 થી 15 લાખ રૂપિયા ક્યાંક વાપરી નાખો તો વાત અલગ છે, બાકી તમારે એમાંથી 80-70 લાખ રૂપિયા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા. આ બધી વસ્તુ છે ને આને બધાને કહેવાય લાયબિલિટીઝ. લાયબિલિટીઝ એટલે હું જે તમને હંમેશા ખર્ચો જ દે અને જેની કિંમત હંમેશા ઘટતી જ જાય. આ ગાડી તમે કોઈ લ્યો 16-17 લાખ રૂપિયાની, 5 વર્ષ પછી કિંમત ઘટી જાય. એની કે 16-17 લાખની કોઈ પ્રોપર્ટી ખરીદી લ્યો, મકાન ખરીદી લ્યો તો ભલે શરૂઆતમાં જરીક બર પડી, આપણું બજેટ 10 લાખનું જ છે, તમે લોન બેહાડી લ્યો એના ઉપર તમે ભાડે ગોતી લ્યો તો તમને રેન્ટ એ આવે. ઈ કઈ ના જોવાનું હોય, હપ્તો 5,000 નો આમ તેમ આવા ભાઈબંધ હોય ને એટલે થઈ જાય. એક ફોન કરો ને 5,000 જરૂર એટલે આવી જાય, 10,000 જરૂર આવી જાય, 15,000 આવી જાય. એ હપ્તા બપ્તાનું ટેન્શન નહીં લેવાનું, પણ કઈક સારી જગ્યાએ હપ્તા ભરવાનું હોય ને તો ગાડીમાં હે નહીં ફોર્ચ્યુનર લેવાના હાલી નીકળાય ભાઈ. આપણે આગળ પછી ના તમે હોય, શોરૂમમાં કરવા ના દઈએ એવું ના થવું. ઓ ભાઈ આપણે જાય હો શોરૂમમાં અટાણે ગાડી લેવા આપણે. તમારી તો વેલ્યુ છે તો પછી જૂની બસ જો 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 ઓ
ઓટલી જૂની નથી હજી તો બરાબર તમારું ના ના ખરેખર જૂની હે ભાઈ, 90%. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો સરસ મજાની આપણી ગાડી ભાઈ મસ્ત ચમકાવી દીધી હે. અને ભાઈ આપણી છે ને આ 10,000 કિલોમીટરે હાલ બીજી સર્વિસ આપણી ગાડીની ભાઈ આ બીજી સર્વિસ છે. એટલે પહેલી જ કહેવાય, ઓલી પહેલી તો આવે મેજર આવે ભાઈ 1000 કિલોમીટર ખાલી ચેકિંગ થાય. આમાં ઓઇલ ને બધું ચેન્જ થયું 10,000 કિલોમીટરે. અને ખર્ચો આવ્યો છે 7,300 રૂપિયાની કિયા સેલ્ટોસની પહેલી સર્વિસ, જે 10,000 કિલોમીટર આવે ને જેમાં ઓઇલ ને ફિલ્ટર ને બધું ચેન્જ થાય. 7,300 રૂપિયાનો ખર્ચો આવ્યો છે. ઉરિયા ચેન્જ નથી થયું, કેમ કે હજી 3-4 કિલોમીટર સુધી 3-4 હજાર કિલોમીટર સુધી ઉરિયા હજી હાલી, એટલે એ હમણાં હજી ચેન્જ નથી કરાવ્યું. શોરૂમેથી જ મને કીધું મેં કંઈ વાંધો નહીં. બાકી ભાઈ એકદમ નવી હાવ જોતા ભાઈ ચમકાવી દીધી ગાડીને. અને આ જામનગરનું ભાઈ ઓલું પુલ જે નવું બન્યું છે ને ભૂકા કાઢ નાખે ભાઈ. કોણ જામનગરથી આપણા વ્લોગ્સ જોઈ છે ઈ કયો. અને આપણો ભાઈબંધ આગળ પુશ બટન લઈને જાય. મેં ભાઈ ફોન કર્યો, મેં કીધું આવી રીતના આપણે જવાનું છે. ફટાફટ ગયા નીચે આવી જાય, હાલ આવ્યો ભાઈ. ઈ ભાઈબંધ ઈ મિત્રતા ભાઈ. The next day. બીજો દિવસ ઉગી ગયો છે ભાઈ, સરસ મજાનું બપોર થઈ ગયો છે. ને ભાઈ ઉઠીને જોયું ને, ઓ ભાઈ વરસાદ થોડો ઘણો આવી ગયો. જો અહીંયા રસ્તા બધા બધું સામે ભાઈ જેએમસી હમણાં કામ ઉપાડ્યું છે, સરસ મજાના બ્લોક ને બધું નાખે છે. સામે ભાઈ ને ફૂલ કચરો ને બધું હતું, તો એમાં બ્લોક ને પડી જાય ને ગાડી મસ્ત પાર્કિંગ થઈ જાય. અને ભાઈ હમણાં છે ને વ્લોગ ઉતારવાનું મને ભાઈ છે ને દિમાગ મેરા છે ને ખિસક ગયા છે, ખબર નહીં કેમ ભાઈ. વ્લોગ ઉતારવાનું ધીરે ધીરે બંધ કરી દેવું મારું. હું મમ્મી વ્લોગ ઉતારવાનું બંધ કરી દઉં? આ બંધ શું કરવા પડ્યું? હે કા શું કરવા? ખાલી કંટાળો આવે હવે. કંટાળો કઈ ના આવે. જો મારી મમ્મી છે ને વ્લોગ ઉતારવાનું બંધ નથી કરવા દેતા. બાકી તો હું વ્લોગ હે હું મારી હતી. તમે આવજો વ્લોગમાં, હા. તમે ઉતારજો. હા હાલ્યો હાલો ઉતાર. એમાં શું હોય? શું બોલવાનું હાલ્યો. બપોરનો સમય છે ભાઈ, સરસ મજાનું કોબી ટમેટાનું શાક છે, રોટલી શાક ને પેલા પેટ પૂજા. કઈ ની બેઠી? જીવનમાં પેટ પૂજા જરૂરી છે. વાઈટ જોઈને કઈ ની બેઠી? ખૂબ ખૂબ આભાર મમ્મી તમારો, ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર સાહેબ આજે છે ને આમ થોડાક દૂર એને હોસ્પિટલે જવાનું હતા, એટલે એ ગાડી લઈને ત્યાં ગયા. એટલે બપોર અત્યારે નહીં આવે, સાંજે 5-6 વાગે આવશે. હવે આપણે છે ને ભાઈ આ ગુંદાનું આથણું છે ને ભાઈ બહુ મજા આવે ભાઈ. કેને ગુંદાનું આથણું ભાવે. બાકી તો આ જોતા ચણા ને ભાત ને એરા છે. બાકી આપણે આ 3 વસ્તુ જ જોશે, પૂરું જમી લઈ. ભાઈ હમણાં છે ને તમે 2-3-4 વ્લોગમાંથી ભાઈ તમે કમેન્ટ કરો હો કે આમ ને તેમ ને ભાઈ હું હે યાર, તો પ્લીઝ યાર એવી કમેન્ટ અત્યારે રહેવા દો. કહે ને તમે જે કમેન્ટ કરો હો એવું કંઈ છે જ નહીં યાર, કે આમ ને ઓલું થઈ ગયું ને આમ થઈ ગયું, એવું કંઈ એટલે કંઈ નથી. અને ભાઈ આરામથી યાર વ્લોગ જો, મસ્ત મોજ કરો ભાઈ. બાકી આજનો વ્લોગ એ મારે ભાઈ અત્યારે અહીં પૂરો કરી દેવો હે. કેમ કે ભાઈ હું છે ને બહાર ક્યાંય ગયો જ નથી યાર વ્લોગ શૂટ કરવા માટે. અને વિચારી રહ્યો છું 1-2 પ્રેન્ક વિડીયો શૂટ કરું ભાઈ. તો પ્રેન્ક વિડીયો તમને ગમે કે નહીં તો મને કહો ભાઈ. તો હું છે ને એક પ્રેન્ક વિડીયો શૂટ કરવાનો હોઉં, અને જો મેળ આવશે ને તો ભાઈ આજકાલમાં શૂટ કરી અને નાખી દઈશ. હજી હું વિચારું હોઉં તો આજ હું આ વ્લોગ અપલોડ કરું, એમાં તમે કમેન્ટ કરી દેજો કે પ્રેન્ક વિડીયો હું અપલોડ કરું કે નહીં. ઓકે, લેટ્સ ગો. કેવો લાગ્યો વ્લોગ ભાઈ, કેવો તો શું લાગે યાર આમાં. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખે, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો.